વેલકમ બેક ગાઈઝ. આજે આપણે 4-6 લગરગટ્ટા આપણે જાય છે ડુમસ. તમને આ ફૂકા કાઢી નાખે આ પવન. આ તમને તાપીના દર્શન આપણે તો ખાધું હોય. હવે ગાડી નહીં થોડુંક ખાવું પડે એટલે જો આપણે લઈ આવે પેટ્રોલ પંપ. હાલો હવે થોડુંક નાખી દઈએ પછી આપણે આગળ વધારી બ્લોકને. આ તો ગાઈઝ આ બધા હોર્નની શરૂ કરી. આ જો આ એવી ડ્રાઈવર આપણા જો આ આયલા આવે કાળુ સાહેબ આપણા આગળ આવવા દે ને કઈ. હાલો હાલો હવે આપણે આ કયો રસ્તો આવ્યો? આ જો પાલ આરટીઓ. હવે આપણે પૂગી ગયા છે ડુમસ ને કાંઈ બહુ આખું નથી. આ જો હવે થોડોક સિગ્નલનો ભંગ કરીને હવે અમે જાય છીએ. આ તો ગાઈઝ રસ્તામાં હવે ખેલ થઈ ગયા છે. એક માસીનું હેલ્મેટ ઉડી ગયું. આ જો આ સુરતનો બ્રિજ જો આ ઓલી બાજુ કેબલ બ્રિજ ને આ જો આ કેબલ બ્રિજની કોપી. આ એમ સુરતમાં થોડું કંઈક ઘટે એમ છે. આ તો કાંઈ નામ નથી આવતું. હવે આપણે પાર આરટીઓ વાળો રસ્તો પૂરો થયો ને આ બ્રિજ ઉતર્યા આપણે હવે ડુમસ પૂગીને આપણે પાછો બ્લોક શરૂ કરી. હા એ આ બિલ્ડિંગ તો જો એ આ ગાય જો ગાય રાઉન્ડ મોલ આવી ગયો છે. તો અહીંયાથી થોડુંક જ છે ડીમાર્ટ. હા તો હાલવા તમે ખાલી આ સુરતની સૌથી મોટી ટોકી જો આથી આપણું નામે છે એવું નહીં કહું એમ. આ એ ચોકલેટનું સર્કલ આવી ગયું. હવે વીઆર મોલ આવશે એના તમને હું દર્શન કરાવો. બધા શાંતિથી દર્શન કરજો પાછા બધું જો આ રીતે જો આપણો વીઆર આવી ગયો છે. આજ થોડી શાંતિ દર્શન કરી ના જો આ મેળો જોવો ખાલી તમે. નાનું પણ નાકનું બચ્ચું પણ કેટલી રાઈડ્સ અંદર હે. સુરતનો લેટેસ્ટ કેમેરો આવ્યો આ યુએસની સ્ટાઇલનો. આમાં તમે તરીકે સ્પીડમાં તો ફરફડી આવે ઘરે ખબર જ ન રહે તમને. જો અમારી સ્પીડ કેટલી છે 31. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. આ આપણું એરપોર્ટ આવી ગયું સુરતનું. તો આમાં બેન આપણે ડુમસ જવાનું. તો હાલો આપણે જઈએ. હા હેલો ગાઈસ હેલ્મેટ નીકળી ગયું છે. હવે ઉડે તો જ આવો બાકી પાવડી આપવા બાકી કામ હવે આ જો સરકારી સાયકલ એક થી આઈ જાય બધી કાઢી નાખે. તો આ બસ હવે આપણે નમસ્તા દરિયા જઈને હવે આપણે શરૂ કરીશું હો પાછું. આ તો જો આપણા ભાઈબંધ આવી ગયા છે. એકાદ તલવાર હોય તો બધા દઈ જાય આપણને. હા તો હવે જો આપણે અંદર નાખીએ હવે ગાડી. હવે આપણે અંદર જાવું. હા તો આપણે હેમાંગ સાહેબ આવી ગયા છે. આ લાલો હરખી મૂકજો ગાડી. કોક લઈ જાય મૂક દે અહીંયા દબાઈ દે ગાડી. હા નકર તું કૂદા હોય હમણાં. હા તો ગાડી જો આપણે બધા હવે ડુમસ મૂકી ગયા છે. આ જુઓ તમે નજારો. હાલો આપણો દાંત કાઢે છે પણ એ દાંત તો ભલે એ એકનો હાલતું હોય ને એટલે બધાને એમ જ થાય જ. આ જો આમ જોઈ લે આખી ગેંગ જો તું ખાલી. આપણ આજે બધાને પૂછ્યું કઈ પાણી આવતું નથી અહીંયા. આ જો કેટલા આગ આવી જાય જો પાણી જ નથી આવતું. આજે કઈક થયું છે એવો મોટર શરૂ નથી કરી લાગતી મને એમ લાગે. આ ગાય જો તમે આ લાલાય જો મગજ આખું ચંપલું જોવો આની અંદર. અને આ જો તમે આ શરમ વગર આને કેવો ગણવો મારે આને તમે આ બહાર કાઢ્યા નથી. આ જો થોડુંક પાણી આવ્યું છે પણ આને હવે ખેલ કરવા આનું શું કરશું આપણે એનું કહો તમે. માતાજી સુખી રાખે. થોડુંક ફોટોશૂટ કરી લઈ પછી આપણે એને અહીંયાથી આપણે નીકળી હવે યાર બાજુ જઈ કાવલા પાણી પી પડી તો પછી પાણી આવે તો વાટ જોઈ આ થોડોક ફોટા કાઢ લે. અમાર કેમેરામેન ને આ અમાર એમ અમારે ક્યાં અમારે કઈ ઘટે એમ જ નથી. ના લાલો આપણે બુદ્ધિ ઓલા કાકા ત્યાં શું કરે કઈ ખબર નથી પડતી. જો આ બધા શું કરે ત્યાં ગયા ડોર તણાઈ જવું નહીં આવું કાઢવું વહેલા કહી દો. મોટરનો વાલ સરો હા ખબર પડી ગઈ. આ જો થોડુંક પાણી આવે આટલું તો નેરમાં હોય. આ પણ આ શું પડ્યું કઈ ખબર પડતી નથી. બધા આવી ગયા હવે
હાલો તો પછી મળી પાણી આવ્યું એનું મને ખબર હતી. એનું પાણી ગાઈસ આ તો ફાસ્ટ પાણી આવ્યું ફાસ્ટ પાણી આવ્યું હવે જોજો આવ્યું ગાઈસ આ જુઓ તમે ખાલી આ સુરતની પબ્લિક જુઓ તમે ખાલી બક્કા જીકી ઓ ફૂલ બક્કા જીકી આ ખાલી બધા નાઈ જુઓ ખાલી હા જો ખાલી ફૂલ બક્કા જીકી જો પાણી આવે ને નાય ને ફૂલ બક્કા જીકી આ હે ને આ કપડા બગાડશે એટલે થોડાક આપણે આગળ વહી જાય આ જો આપણા લગર ગઠ્ઠા બધા અહીંયા ઊભા આ પબ્લિક જો આ બધા ચંપલા તણાઈ ગયા એ તમે જો હવે આ પાણી જાય ને એટલે અમારે જો ઓલું રામ લખવાનું થાય છે શું થાય ચેક કરીએ આપણે હટી જવાનું છે. આ પાણી વહી જાય પછી આપણે અહીંયા લખી નાખો હવે વટવાનું છે હવે. મોટા અક્ષર લખો એટલે અમારે ગાયજીને બધા દેખાય લ્યો. આપણા હાથ જો ભાઈ આ લીટીની પણ ન વટે